તો ખેલૈયાઓ માટે સૌથી મોટા સમાચાર નવરાત્રીમાં વરસાદને લઈને મોટી આગાહી બે આગાહીકારોએ કરી છે આગાહી નવરાત્રીમાં ખાબકી શકે છે વરસાદ 3 ઓક્ટોબરે વરસાદી સિસ્ટમ બનશે અંબાલાલ પટેલનું અનુમાન તો શરદ પૂનમ સુધી પડશે વરસાદ રમણીક વામજા દ્વારા આ અનુમાન કરવામાં આવ્યું છે નવરાત્રીમાં વરસાદનું વિઘ્ન રહી શકે છે 3 ઓક્ટોબરમાં પણ એક સિસ્ટમ બનશે અને આ સિસ્ટમના કારણે 3 ઓક્ટોબરમાંથી પણ હવાના હળવા દબાણ ઊભા થતાં તેની અસર લગભગ ગુજરાતના ભાગોમાં થવાની શક્યતા રહેશે પણ ઉલ્લેખનીય છે કે 27 સપ્ટેમ્બરમાંથી 5મી ઓક્ટોબર વચ્ચે હસ્તો નક્ષત્ર છે એ ગાજવીજ સાથે કેટલાક ભાગમાં વરસવાની શક્યતા રહેશે। આ વર્ષે નોરતાની અંદર 5મા નોરતા સુધી વરસાદ ચાલુ રહેશે ને 10 પછી જે ચિત્રા નક્ષત્ર બેસે ચિત્રા નક્ષત્રને હાથીવાહન છે હાથીવાહન એટલે શરદ પૂનમ પર વરસાદ થાય તેવું મારું પૂર્વાનુમાન છે। આ વર્ષે જે હાથિયા નક્ષત્રમાં વરસાદ થવાનું કારણ કે મા મહિનાની અંદર માવઠું થઈને વરસાદ થવાથી એટલે ભાદરમાં પાછત્ર વરસાદ થાય। તો અમરેલીના ધાતરવાડી ડેમ 1માંથી પાણી છોડવામાં આવ્યું છે રાજુલાના ડેમમાંથી કેનાલ માટે પાણી છોડાયું છે 13 ગામના ખેડૂતોને તેનો ફાયદો થશે ધાતરવાડી સિંચાઈમાંથી પાણી છોડાતા ખેડૂતોમાં આનંદની લાગણી 2 દિવસ પહેલા માર્કેટિંગ યાર્ડ ચેરમેન જિગ્નેશ પટેલ દ્વારા ધારાસભ્ય હીરા સોલંકીને પત્ર લખીને પાણી છોડવા માટે રજૂઆત કરવામાં આવી હતી દીપડિયા ધારેશ્વરના રીંગણીયાળા વડલી માંડરડી ઝાંપદોર વાવેરા સહિતના ગામડાઓનો સમાવેશ થાય છે ખેડૂતોની જરૂરિયાત હોવાને કારણે કેનાલમાં પાણી છોડાયું છે। જે પાણી આજરોજ ખેડૂતોને માંગણીને માન આપી અને ઇરિગેશનના ખાતા દ્વારા પાણી આજરોજ છોડવામાં આવ્યું છે જેથી ગેર ગામના ખેડૂતોને આ પાણી છોડવાથી ફાયદો થશે। તો ગુજરાતવાસીઓ આનંદો નર્મદા ડેમની સપાટીમાં વધારો નોંધાયો છે ઉપરવાસમાંથી પાણીની આવકમાં વધારો થયો છે નર્મદા ડેમની સપાટીમાં 24 કલાકમાં 24 સેન્ટીમીટરનો વધારો નોંધાયો છે। હાલ નર્મદા ડેમની સપાટી 138.26 મીટર પર પહોંચી છે નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે નર્મદા ડેમ સિઝનમાં પ્રથમવાર 138 મીટરને પાર નર્મદા ડેમ જેની મહત્તમ સપાટી પર પહોંચી છે માત્ર 42 સેન્ટીમીટર બાકી નર્મદા ડેમના ઉપરવાસમાંથી 4,09,981 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે અને નર્મદા નદીમાં કુલ 81,140 ક્યુસેક પાણીની જ આવક નોંધાઈ છે તો ડેમના કુલ 5 દરવાજા 0.77 મીટર ખુલ્લા। શિક્ષણ જગતમાં કોર્ટનો દાખલારૂપ ચુકાદો સામે આવ્યો છે બોરસદ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો વિદ્યાર્થીનીને માર મારવાના કેસમાં સજા શિક્ષિકાને બોરસદ કોર્ટે 1 વર્ષની સજા ફટકારી છે વિદ્યાર્થીનીને માર મારવાના કેસમાં 1 વર્ષની સજા અને 1 લાખનો દંડ બોરસદની ઈશ્વર કૃપા પ્રાથમિક શાળામાં માર્ચ 2024માં આ ઘટના બની હતી શિક્ષિકા સંગીતા પઢિયાર વિરુદ્ધ બોરસદ પોલીસમાં ગુનો નોંધાયો હતો તો બોરસદ કોર્ટમાં કેસ ચાલી જતા શિક્ષિકાને 1 વર્ષની સજા ફટકારાઈ છે તો શિક્ષણ જગતમાં કોર્ટનો દાખલારૂપ ચુકાદો સામે આવ્યો છે બોરસદ કોર્ટનો કહી શકાય કે આ મહત્વપૂર્ણ ચુકાદો છે જનક ફોન લાઈન પર જોડાય છે વધુ માહિતી માટે જનક શું છે વધુ અપડેટ્સ આ સમગ્ર મામલે એટલે આ ઘટના આણંદ જિલ્લાના બોરસદના ગ્રામીણ વિસ્તારની છે જ્યાં એક વિદ્યાર્થીને એક શિક્ષક માર માર્યો હતો અને જે અંગે બોરસદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી ઘટના 2024ની છે જે અંગે વિદ્યાર્થીના વાલીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી ત્યારબાદ સમગ્ર મામલો કોર્ટમાં પહોંચ્યો હતો અને બોરસદની કોર્ટે ચુકાદો આપ્યો છે જે શિક્ષિકા છે સંગીતાબેન પઢિયાર તેમને સજા આપવામાં આવી છે 1 વર્ષની સજા કોર્ટે ફટકારી છે એટલે ચોક્કસ કહી શકાય કે જે નાના અને કમળી વયના બાળકો પર જે શિક્ષકો આવી રીતે શારીરિક અત્યાચાર કરતા હોય છે માર મારતા હોય છે તેવી ઘટનાઓ માટે એક ઉદાહરણરૂપ ચુકાદો બોરસદની કોર્ટે આપ્યો છે। જી લુકા જી બિલકુલ જનક આભાર સમગ્ર માહિતી બદલ। દાહોદમાં બાળકીની હત્યા બાદ રોષ ભભૂક્યો છે નરાધમ આચાર્ય સામે ચોતરફથી ફિટકાર વરસાવવામાં આવી રહી છે કોંગ્રેસ આપના કાર્યકરોએ રેલી યોજી આરોપીને ફાંસી આપોની માંગ સાથે રેલી કરવામાં આવી છે જિલ્લા પોલીસ અધિક્ષકને આવેદનપત્ર આપ્યું છે પૂર્વ ધારાસભ્ય ચંદ્રિકાબેન બારિયા
પૂર્વ સાંસદ પ્રભાબેન તાવિયાડ, પૂર્વ ધારાસભ્ય વજેસિંહ પણદા સહિતના નેતાઓ સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા. પર ભરોસો કરી શકે એ શિક્ષણ જગતનું કલંક છે. આ જે આચાર્ય છે એને સખતમાં સખત સજા થવી જોઈએ, એને ફાંસી આપવી જોઈએ. અંડર ટ્રાયલ એને જામીન પણ ના મળે અને અંડર ટ્રાયલ એનો કેસ ચલાવીને એને ફાંસી આપવી જોઈએ. તો અમરેલીના જાફરાબાદ તાલુકામાં શિક્ષકની બદલી થતા ભાવનાત્મક દ્રશ્યો સામે આવ્યા છે. મિત્યાળા ગામના શિક્ષકની બદલી થતા વિદ્યાર્થીઓ ધ્રુસકે રડી પડ્યા. મિત્યાળાની શાળામાં બાળકોના પ્રિય શિક્ષકની રઘુ રમકડા તરીકે ઓળખ હતી. શિક્ષકની તેમના વતન માંડવડામાં બદલી થતા બાળકો અને વાલીઓએ અશ્રુભીની આંખે વિદાય આપી. સાથે જ અશ્વ પર સવાર થઈ વિદાય આપવામાં આવી. શિક્ષક રઘુ રમકડા બાળકોને ગમત સાથે જ્ઞાન આપતા હતા અને ગ્રામજનો સાથે પણ હળીમળીને રહેતા હોવાથી અલગ આત્મીયતા હતી. રાજ્યના શિક્ષણ વિભાગે પણ તેમને અનેક વખત પ્રોત્સાહિત કર્યા હતા. તો અહીં શિક્ષકોના અલગ અલગ રૂપ સામે આવી રહ્યા છે. એક તરફ અમરેલીમાં એવા શિક્ષક છે કે જેમને તરફથી પ્રેમ મળી રહ્યો છે, તો હેવાન શિક્ષક દાહોદમાં જેના કારણે સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યો છે આ સમગ્ર ઘટના. બીજી તરફ બોરસદના દ્રશ્યો કે જ્યાં શિક્ષકને મારવા બદલ 1 વર્ષની સજા ફટકારવામાં આવી છે. તો અહીં શિક્ષકોના અલગ અલગ રૂપ સામે આવી રહ્યા છે. દાહોદમાં એક હેવાન શિક્ષક, તો બીજી તરફ એક શિક્ષક કે જેના માટે વિદ્યાર્થીઓને એટલો પ્રેમ છે કે અમરેલીમાં બાળકો રડી રહ્યા છે આ શિક્ષકની બદલી બદલ. અને બોરસદમાં એક શિક્ષકને મારવા બદલ 1 વર્ષની સજા ફટકારવામાં આવી છે. કહેવામાં આવે છે કે આવનારું ભવિષ્ય આ શિક્ષકોના હાથમાં હોય છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવશે ગુજરાત. આગામી 3 ઓક્ટોબરના રોજ આવશે અમદાવાદ. એએમસીના વિકાસલક્ષી પ્રોજેક્ટના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. જનસભાને પણ સંબોધન કરશે અમિત શાહ. તો આગામી 3 ઓક્ટોબરના રોજ તેઓ અમદાવાદ આવી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમદાવાદમાં ખાસ પધારશે અને વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ પણ કરશે. સમાચારમાં આગળ વાત મોરબીની તલવારથી કેક કાપવા મામલે ગુનો નોંધાયો છે. જીઆરડી જવાનના વિડીયો વાયરલ મામલે ફરિયાદ. જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કર્યાની ફરિયાદ કરવામાં આવી છે. તલવાર વડે કેક કટિંગ કરતા જીઆરડી જવાનનો વિડીયો વાયરલ થયો હતો. હરેશ પોપટભાઈ સોલંકી નામના જીઆરડી જવાન વિરુદ્ધ ગુનો પણ નોંધાયો છે. તલવારથી કેક કાપવા મામલે ગુનો નોંધાયો છે. જીઆરડી જવાનનો આ વિડીયો સામે આવ્યો હતો, જે બાદ ભારે ચર્ચા થઈ રહી હતી. બહુચરાજીમાં એસએમસીએ તવાઈ બોલાવી છે. સ્થાનિક પોલીસ ઊંઘતી રહી અને એસએમસીની રેડ. અંબાજી બજાર વિસ્તારમાં ચાલતા જુગારધામમાં રેડ કરી 1 લાખના મુદ્દામાલ સાથે 6 જુગારીઓ ઝડપાયા છે. જુગારધામ ચલાવનાર મુખ્ય આરોપી મનુજી ગાંડાજી ઠાકોર ફરાર થયો છે. તો ગીર સોમનાથ જિલ્લાના આદરી ગામે કંસુબલ લોક ડાયરામાં કલાકારો પર રૂપિયાનો વરસાદ કરાયો છે. ગૌશાળાના લાભાર્થે યોજાયેલા લોક ડાયરામાં લોકોએ કલાકારો પર ચલણી નોટનો વરસાદ કર્યો. ડાયરામાં ગોપાલ સાધુ, રાજા ગઢવી, હાજી રમકડું સહિતના કલાકારોએ રંગત જમાવી. આદરી ગામે વર્ષોથી ભાદરવા માસમાં લોક ડાયરાનું આયોજન કરાય છે. તો પૂર્વ ધારાસભ્ય રાજસિંહ જોટવાના આદરી ગામમાં વર્ષોથી ગૌ કલ્યાણ અર્થે લોક ડાયરાનું આયોજન કરવામાં આવે છે. કલાકારોની કદર કરવા કલાકારો પર રૂપિયાનો વરસાદ કે ઘોર કરવામાં આવતી હોય છે. સોમનાથ મત વિસ્તારના પૂર્વ ધારાસભ્યએ લોક ડાયરાને લઈને કહ્યું કે ભીખુદાન ગઢવીથી લઈને પ્રાણલાલ વ્યાસ અને પ્રફુલ્લ દવે સહિતના નામચીન કલાકારોને આ ગામે સૌ પ્રથમ મંચ આપ્યું છે. સ્ટેજની અંદર પ્રાણલાલ વ્યાસ, દિવાળીબેન ભીલ, ભીખુદાન ગઢવી એની શરૂઆત આ સ્ટેજથી થઈ છે. ગુજરાતનો એકે નામાંકિત કલાકાર એવો નહીં હોય, કીર્તિદાન હોય, માયાભાઈ હોય, એની કદર માટે અમારું ગામ અને અમારા મિત્રો આની ઉપર ગોળ કરી રહ્યા છે. કલાકારોની કદર કરીએ છીએ ત્યારે આદરીની અંદર એક કલાકાર ઈચ્છે છે કે મારે સ્ટેજ ઉપર જવું છે, એટલા જ માટે આદરીનું નામ છે અને એ કલાકારોની કદર થાય છે.
તો મીઠાઈ ખાવાના શોખીનો થઈ જાઓ સાવધાન. પાલનપુરમાં ખંડેલવાલી મીઠાઈના સેમ્પલ ફેલ થયા છે. સેમ્પલ ફેલ થતાં 3 લાખનો દંડ ફટકારાયો. 1 વર્ષ અગાઉ મોકલાયા હતા મીઠાઈના સેમ્પલ મિરિસ બ્રાન્ડેડ થતાં કાર્યવાહી કરવામાં આવી છે. અધિક કલેક્ટરે ફટકાર્યો છે 3 લાખનો દંડ. ખંડેલવાલ મીઠાઈના 3 સેમ્પલ ફેલ થયા. 1 વર્ષ બાદ કાર્યવાહી કરવામાં આવી છે.